હેલો ફ્રેન્ડ્સ, ખાંડવીને તો તમે ટેસ્ટ કરી જ હશે, તમે બધા જાણો જ છો, પણ ખાંડવીને આજે હું એક નવા રૂપમાં લઈને આવી છું. એ છે સ્ટફ કોકોનટ ખાંડવી વિથ ક્રીમી ગ્રેવી. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો જોઈ લઈએ સ્ટફ ખાંડવીના સ્ટફિંગના ઇન્ગ્રેડિયન્ટ્સ અને કેવી રીતે બને છે સ્ટફિંગ. સ્ટફ કોકોનટ ખાંડવીના સ્ટફિંગ માટે 1 વાટકી બારીક કાપેલા કાંદા, અડધી વાટકી ટામેટાની પ્યુરી અને નાની વાટકી કોપરાનું છીણ, 1 ચમચી શેઝવાન ચટણી, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચા પાવડર અને 1 ચમચી મીઠું. હવે એક પેનમાં 2 ચમચી તેલ લઈ ગરમ થવા દેશું. તેલ ગરમ થયા પછી આદુ લસણની પેસ્ટ નાખી સાતળી દેશું. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપમાં બારીક કાપેલો કાંદો અને ટામેટાની પ્યુરી નાખી ફરી સાતળી દેશું. જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. હવે ગ્રેવીને ટેસ્ટી બનાવવા માટે શેઝવાન ચટણી, કોપરાની છીણ, હળદર, લાલ મરચા પાવડર અને મીઠું નાખી બરાબર હલાવી દેશું. તો રેડી છે સ્ટફ કોકોનટ ખાંડવીના સ્ટફિંગની ગ્રેવી. હવે તૈયારી કરીશું ખાંડવી બનાવવાની. તો ધ્યાનથી જોઈ લો ખાંડવી કેવી રીતે બને છે. ખાંડવી બનાવવા માટે 1 બાઉલ ચણાનો લોટ, 1 બાઉલ છાશ અને 1 બાઉલ પાણી, 1 ચમચી મીઠું, 1 ચમચી લીલા આદુ મરચાની પેસ્ટ, 1 ચમચી હળદર અને ચપટી હિંગ. ખાંડવીનું બેટર બનાવવા માટે 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી છાશ અને 1 વાટકી પાણી, લીલા આદુ મરચાની પેસ્ટ, મીઠું, હળદર અને હિંગ. આ બધું નાખી બેટરને બરાબર હલાવી દેશું. બેટર તૈયાર છે. ખાંડવી બનાવવા માટે પેનને ગરમ કરી બેટરને અંદર નાખી દેશું. બેટરને એક જ ડાયરેક્શનમાં બરાબર હલાવતા રહેશું. બેટર રેડી છે તો હવે એને થાળી પર પાથરી દેશું. ખાંડવી પાથરીને રેડી છે તો હવે એની ઉપર સ્ટફિંગ લગાવી દેશું. સ્ટફિંગ લગાવ્યા પછી ખાંડવીને સરખા ભાગમાં કાપી નાખશું. હવે ખાંડવીના રોલ વાળી દેશું. તો તૈયાર છે કોકોનટ સ્ટફ ખાંડવી. હવે તૈયારી કરીશું ક્રીમી ગ્રેવીની. હવે તૈયારી કરીએ વ્હાઈટ ગ્રેવી બનાવવાની. ક્રીમી ગ્રેવી માટે એક પેનને ગરમ કરી એમાં 1 ચમચી બટર નાખી દેશું. બટર ગરમ થઈ ગયા પછી 1 ચમચી કોર્નફ્લોર પાવડર નાખી બટરમાં હલાવી દેશું. કોર્નફ્લોર બટરમાં બરાબર મિક્સ થઈ ગયા પછી 1 બાઉલ દૂધ નાખી ફરી હલાવી દેશું. બધું બરાબર મિક્સ કર્યા પછી 1 મિનિટ માટે થવા દેશું. હવે ગ્રેવીમાં નાની વાટકી ક્રીમ નાખી ફરી હલાવી દેશું. બધું મિક્સ કર્યા પછી અડધી ચમચી ઓરેગાનો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખી ફરી હલાવી દેશું. તો તૈયાર છે ક્રીમી ગ્રેવી. ક્રીમી ગ્રેવીને પ્લેટમાં કાઢી નાખશું. સ્ટફ કોકોનટ ખાંડવીને એક પછી એક ક્રીમી ગ્રેવી પર મૂકી દેશું.
હવે કોકોનટ ખાંડવીને ડેકોરેટિવ બનાવી દેશું. ઉપરથી મેથીના પાન નાખી ડેકોરેટ કરીશું. હવે સાઈડની ખાંડવીને વધારે ટેસ્ટી બનાવવા માટે એની ઉપર શીઝવાન ચટણી નાખી દેશું. તો તૈયાર છે સ્ટફ કોકોનટ ખાંડવી વિથ ક્રીમી ગ્રેવી. જો તમને મારી ખાંડવીની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. જય શ્રી કૃષ્ણ.